હાલો ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનું આજના વિડીયો અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી જઈએ છીએ દરિયામાં તો દેખાડવાનું છે તમને કચલા અલગ અલગ હદી મચ્છી દેખાડવાનું છે ખાસ કરીને તો તમારે બધાને ટિફિન કરવાનું છે કે કચલા અને એની રેસીપી બનાવવાની છે કઈ રીતે કેવી રીતે રેસીપી બનાવી કેવી રીતે બનાવીને ખાઈ તમને બધું જોવા મળશે તો ખાસ સુધી વિડીયોમાં ખાસ છેલ્લે સુધી વિડીયોમાં રહેજો મજા આવશે અને જો તમને મજા આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને અમારે તો આમ કોઈન બહેન બાડીને ધબધબાટી તો હાલવા મળ્યું છે મારા વાળા કઈ ઘટ્યા આઠ અને આપણે ખાવાના છે કચલા ખાવાના છે માછલા હાલવા હા યાર મમ્મી તને દરિયામાં આવતા પકડવા તો વિડીયોની નથી દેખાડ્યો તમને કેમ ખબર કે પવન બહુ ગાજતો ને એટલે આપણે ડાયરેક્ટ ઘરે જઈને તમને દેખાડી પવન નહીં ગાજે મજા આવશે દેખાડો નહીં હોય મજા આવશે છે સુધી રહેતો વિડીયો મજા આવશે જો મિત્રો દરિયામાં આપણે શાક નું બતાડ્યું અહીંયા પવન ઓછો છે એટલે અહીંયા દેખાડ્યું બરોબર ને જોઈ લો તને એક નંબર રેસીપી બનાવવાની છે આપણે સરસ મજાનું સારું કરી નાખે એટલે એ માછલીને પૂર્વાધાર કરો ફેરફાર કરો હવે ભાગી ગયા હા માછલા આવ્યા એ ભાગી ગઈ સારું કરો મળો પાણી રેડી સારું કરો જોવાનું છે મિતભાઈ જો બોલવા આવો ને ટીબી ભરવાની છે ભાઈ એક નંબર તો આવી રીતે સાફ કરવાની હોય આપણે ખાતા વિડીયો બનાવીએ છીએ ભાઈ ટેમ છે નહીં એટલે ભૂખ લાગી છે બહુ બીજી છે થોડુંક ખાવાનું પીડ્યું છે આપણે જમવા મીડ્યા આવતા વેર આમાં નાનજીભાઈનું પહેલું ઇન્ટરવ્યૂ હશે પછીનું બાકીનું હંધુ વિડીયો હશે ઇન્ટરવ્યૂ નાનજી હંધુ 50% સાફ થઈ ગયું છે હવે 50% બાકી રહ્યું હવે આવી રીતે સાફ થઈ ગયું છે આપણે સરસ મજાની કહેલું સાર છે કહેલું ભાઈ મોટિયું બે ત્રણ ઝીણિયું છે અને આ બે ત્રણ માછલા છે બા એટલું શાક આપણે આવ્યું છે હાલો બની જાય સફાઈ થઈ જાય પછી રેસીપી બનાવીએ આપણે તમને કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટમાં કહેજો સરસ મજાનું આપણું શાક શું કરે છે આ આવી રીતે છે પછી આવી રીતે કંઈક છે મચ્છી આ છે ને ભાઈ ઓલા ખોખા વધે ને ઠીબુમાં ભરવાનું છે આપણે મસાલો નાખીને ઠીબુનો લોટ બનાવ્યો છે ઢાલું ગઈ તે હાલે ને ઠીબું ગઈ તે હાલે તો આ ભરવાનું છે હંજુ ભરેલું નીકળ્યું આપણે આવડે દેખાડ્યો કેવી રીતે ભરે એમ મોટી ભરો કે નાની ભરો માપે ભરો તેમ થઈ રહી દવા આમ ભરવાનું હોય સડી જાય ને પછી ભારે બહુ મજા આવી રીતે ટીબું ભરવાનું હોય ભાઈ બનાવવાનું
છે આજ કંઈ મસાલો બસાલો હે નહીં, એટલે આપણે હડવીને બનાવવાનું છે. પહેલાં આવ્યું તેલ, તેલ આવી ગયું છે. પછી મરચું આવે છે. તો આવી રીતે મરચું નાખે છે. અમારે નાખવાનું એવું હોય, ચીટક 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 નાખવાનું હોય. અમે બાજ્યા નાખીએ છીએ આખા. ફોન આવે છે કોકના બહુ. અંદર મસાલો નખાઈ ગયો, હળદર નખાઈ ગઈ ને. હા કરતો કેમ નહીં? મસાલો આવી ગયો. આવી રીતે થઈ ગયો. મેકો હાલો. મેકાઈ. હવે આપણે જમવા બેસી એવા રેસીપી કેવી નહીં કેવી બની એવી હંધું બતાવી દેવું તમને, બરોબર? હાલો હવે આહો કે કહેજો ને શાક કેરી પૂરી ખાવા. હા તમે કરીશભાઈ જોડે જો ભાઈ મીંદડા ખવડાવે છે. ક્રિશભાઈ કેરી પૂરી ખાય, માછલા ખાશે, થાળી એંકાર ખાય. ફરી તું ઓલે પણ બેસ બેટા. નાલ તો નતું નહીં લઉં આપણે. હા તમે બે બે ખાઓ ને, તમે ફરી બેન ખાઓ કે કેરી પૂરી કે કહેલા? હાલો એવડા હંધુય ખાય, હંધુઈ હું ખાય હંધુઈ. એટલે ટોપી કાઢી લાવજો. હા હાલો હવે ટોપી વિનાનો બનાવો. હવે હું કેરી ખાય, પૂરી ખાય, રોટલી ખાય, કસલી ખાય, હું ખાય. આવડા માં દીકરી બે ખાય છે. સરસ મજાનું જોઈ લો. હાલો ભાણામાં આપી જો એટલે અમે જોઈ લઈએ કેવી રીતે તમે આપો. અમિતભાઈ તમારે ખાવાની છે ઠીક બીબું? હાલો જો વાટકા દે છે. વાટકામાં સરસ મજાની બની ગઈ રસોઈ. જુઓ જુઓ જુઓ. હા જોઈ કસલી કહેવાય. કેમ છે ભાઈ? કોમેન્ટમાં કહેજો રસોઈ કેમ બની છે કેમ નહીં. મને તો ભાણામાં આવે ત્યાં મોઢામાં પાણી થાય છે ભાઈ મિત્ર. સરસ મજાની બનાવી છે રેસીપી. કસેલ્યું નહીં માસેલ્યું નહીં હોય, બે મિક્સમાં હતું. કામિતભાઈ કસેલ્યું ને માસેલ્યું બે મિક્સમાં હતું. આમાં શું છે ભાઈ? પડદો ઉગાડો તો મિતભાઈ. રોટલા દેશી રોટલા છે. આપણે બાજરી વાવે છે ને એ બાજરીના રોટલા છે સરસ મજાના. આમાં પૂરીઓ છે. કેરીઓથી વાર છે આજે. કેરીઓ આમાં આગજું પડ્યું છે. કેરી જો અહીંયા ટીંગાય છે ટેટ. એ હજી લેવા જવાની બાકી છે. હાલો કેરી પૂરી ખાવાની, બાજરીની રોટલી ખાવાની, પછી કચલી ખાવાની, પછી ભાણામાં આપી દીધેલું છે. હા પછી મિત્રો જોવો સરે કેવો વિડીયો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહેજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભૂલાઈ જાય એવું અમને બોલતા નથી આવડતું, પણ તો બોલી શીખવા માટે. બરાબર આજનો વિડીયો એટલો જ પૂરો.